ઘણા બધા લોકોની એવી કમેન્ટ્સ આવેલી કે ત્રિફળા વિશે વિગતવાર વાત કરો. તો આપણે આજથી ત્રિફળા પરની અમુક વિડીયો સિરીઝ શરૂ કરીએ છીએ. એનો આ પહેલો વિડીયો છે અને આ વિડીયોમાં આપણે એ જાણીએ કે ત્રિફળા શું છે, એ શેનાથી બને અને ત્રિફળાના ફાયદાઓ શું છે. તો ત્રિફળા જે રીતે નામ સજેસ્ટ કરે છે એ પ્રમાણે 3 પ્રકારના ફળ એમાં હોય. એક છે હરડે, બીજું છે બહેડા અને ત્રીજું છે આમળા. આ ત્રણેય પ્રકારના ફળને જ્યારે તમે મિક્સ કરો અને એ જે ઔષધ બને એને કહેવાય ત્રિફળા. ત્રિફળાના ફાયદાઓની જો વાત કરીએ તો ભાવપ્રકાશ નિઘંટુમાં પંડિત ભાવ મિશ્રજીએ એવું લખ્યું છે કે ત્રિફળા કફપિત્તગ્નિ મેદકુષ્ઠ હરાસરા ચક્ષુષ્યા દીપની રુચ્યા વિષમજ્વરનાશિની. એનો મતલબ એ થાય છે કે ત્રિફળા જે છે એ કફ અને પિત્ત આ બંનેને હરનારી છે, આ બંનેને બેલેન્સ કરનારી છે. એની સાથે સાથે એ મેદ કુષ્ઠ એટલે કે ફેટ, તમારી ઓબેસિટીને દૂર કરનારી છે, એટલે તમને વેઇટ લોસ કરવામાં હેલ્પ કરે. કુષ્ઠ એટલે આયુર્વેદમાં અલગ અલગ પ્રકારના સ્કિન ડિસીઝ, એટલે અલગ અલગ પ્રકારના સ્કિન ડિસીઝમાં પણ એ ઇફેક્ટિવ છે. એની સાથે ત્રિફળાને સરા એટલે કે સર કહી છે. સરનો મતલબ એ થાય કે એ તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમને ઇમ્પ્રૂવ કરે અને તમારા સ્ટૂલને પાસ કરવામાં હેલ્પ કરે. એટલે ટૂંકમાં એ કોન્સ્ટિપેશનમાં ઇફેક્ટિવ છે. એની સાથે સાથે ચક્ષુષ્યા દીપની રુચ્યા. ચક્ષુષ્યા એટલે કે એ આંખ માટે સારી છે. દીપની એટલે કે એ ભૂખ લગાડનાર છે. રુચ્યા એટલે કે એ રુચિકર છે, આપણને ભોજન પ્રત્યે રુચિ થાય એવા ગુણો એનામાં છે. અને સાથે સાથે વિષમજ્વરનાશિની એટલે કે લાંબા સમયનો ક્રોનિક ફીવર હોય, ઘણી વખત આપણને અંદરથી હાડમાં તાવ હોય, સતત એવું ફીલ થતું હોય, તો એ જે ક્રોનિક ફીવર છે એને દૂર કરનારી છે. આધુનિક રિસર્ચ પ્રમાણે જો આપણે જોઈએ તો ત્રિફળા કોલેસ્ટેરોલમાં, શુગરમાં, વેઇટ લોસમાં અને અલગ અલગ પ્રકારના હોર્મોનલ ડિસીઝમાં ખૂબ ઇફેક્ટિવ છે. તો આ વાત થઈ ત્રિફળા શું છે અને ત્રિફળાના ફાયદાઓ શું છે. આને લઈને કંઈ ડાઉટ હોય તો મને પૂછી શકો. અને આપણે નેક્સ્ટ વિડીયોમાં એ વાત કરીએ કે ત્રિફળાની અંદર હરડે, બહેડા અને આમળા આ ત્રણેયનો રેશિયો કેટલો રાખવાનો, ત્રિફળા ગરમ છે કે ઠંડી અને ત્રિફળાની આડઅસરો શું છે, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈએ. જો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.